नमो सिद्धांत, नमो आयर्या, नमो वज्राय, नमो लोये सदसा। मंगलम भगवान मंगलम गौतमो, मंगलम कुंद कुंदार्य, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्य, सर्व कल्याण कारण, प्रधाना सर्वधर्माणं, जैनं जयतु शासनं। महादेव्याः कुक्षिरत्नं, सप्तजीतरवाक्वचं, श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं, प्रभुतत्त्वलोचनदायकम्। ओम सजात शिक्षा पाठ 92 तत्वावबोध भाग 11। ऊपर लब्धि शब्दे કે લબ્ધિ વાક્ય કે જેને જગતનો પણ યથાર્થ બોધ થાય તો જગત શબ્દથી આખું 14 રાજ લોક એને ખ્યાલમાં આવી જાય છે। એટલી જ્ઞાનની ક્ષયોક્ષમ શક્તિ વિકસી શકે છે અને એ અહીંયા લબ્ધિ વાક્ય કહેવામાં આવ્યું છે। બીજું લબ્ધિ વાક્ય એ છે કે જ્યાં દ્વાદશાંગીની રચના થાય છે તો એ પણ એક લબ્ધિ વાક્ય છે કે જેને ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું જેને પોતાના જ્ઞાનમાં લક્ષિત થયું એ પણ લબ્ધિ વાક્ય છે। આને લઈ અને એ લબ્ધિ તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતા ક્લેશરૂપ પણ નથી। હવે શિક્ષા પાઠ 92 तत्वावबोध भाग 11। એમ જ નવ તત્વ સંબંધી છે। કેમ તો કે જેમ લબ્ધિ વાક્ય ઉત્પાદ વય ધ્રુવયુક્ત છે અને જગતને પણ એ રીતે દ્રષ્ટાંતે જાણી શકે છે અને પછી સિદ્ધાંત સિદ્ધ કહ્યો તો એમ નવ તત્વ સંબંધી પણ છે। નવ તત્વ સંબંધી પણ લબ્ધિ વાક્ય છે એની વાત કરે છે। નવે નવ તત્વ પોતાના જ્ઞાનમાં યથાર્થપણે સમજાય। જીવ, અજીવ વગેરે નવે તત્વો એ પણ લબ્ધિ વાક્ય છે। જીવ કેતા, અજીવ કેતા, આશ્રવ કેતા, સંવર કેતા, બંધ કેતા, નિર્જરા કેતા, મોક્ષ કેતા વગેરે બધા લબ્ધિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે। એમ જ નવ તત્વ સંબંધી છે। એમ જ જે મધ્ય વયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે। દાસ નથી થવાનું ડિસેમ્બરમાં। કઈ તારીખ? 22 ને 22 તારીખ 22 ડિસેમ્બર 2012। હા, એટલે ત્યાં સુધી જે કંઈ થાય તે કરી લો। તો જે મધ્ય વયના ક્ષત્રિય પુત્રે એટલે મહાવીરે અને બીજા બધા અનંત તીર્થંકરો બધા ક્ષત્રિય જ હતા। આ તો વાણિયાના હાથમાં મફતમાં આવી ગયો ખરો, સાવ મફતમાં। અને મફતમાં મળે ને એ ચીજની કિંમત ના હોય। જે ચીજ મફત મળે એ ચીજની કિંમત ના હોય। ધન ખર્ચીને લઈએ તો સાચવીએ। એમ અહીંયા પુરુષાર્થ કરીને જો જૈન દર્શન મળ્યું હોય તો ઠીક છે। તો આપ કહેશો સાહેબ તો અમે
જે મળ્યું છે, અમને જે જૈન દર્શન મળ્યું છે તે ભાગ્યથી કે પુરુષાર્થથી? શેનાથી મળ્યું? ભાગ્યથી કે પુરુષાર્થથી? બંને કારણ છે ભાઈ. અંશે પુરુષાર્થ પણ કાંઈક શુભ જોગનો એ પણ કાંઈક કર્યું છે, કંઈક દાન, શીલ, તપ વગેરે ભાવનાઓ ભાવી છે પૂર્વે, અને એના ફળમાં અત્યારે આ જૈન કુળ મળી ગયું. પણ હવે એ કુળને સાચવવું એ જવાબદારી મોટી છે. મળી તો ગયું ભાગ્યથી, પણ હવે એને સાચવવું એ કઠણ છે. અહીંયા તો એ ક્ષત્રિય પુત્રે શું કહ્યું? તો કે 2 ધડક, એક વાત ને 2 કટકા, એમાં જરા પણ બાંધછોડ નહીં. એટલે સુધી પણ નહીં હો. આત્મા કેવળ જ્ઞાનનો પર્યાય જે છે તેનો પણ કરતા નથી. એટલે 2 ધડક. રાગ, દ્વેષ, ક્રોધ, માનનો તો કરતા નહીં, જગતનો તો કરતા નહીં, તારી કોઈ પણ ક્રિયાનો તે આત્મા કરતા નહીં. બહારની કોઈ ક્રિયાઓ, દેહ, મન, બુદ્ધિ સંબંધીની કોઈ ક્રિયાનો આત્મા કરતા નહીં. પણ આગળ જતા એની પર્યાયનો પણ કરતા નથી. એમ કહીને કેટલી હિંમતપૂર્વક કહ્યું હશે? તો કે કાંઈ હિંમતપૂર્વક નથી કહ્યું, અનુભવીને કહે છે. હિંમત અનુભવમાં આવી ગઈ. અનુભવમાં હિંમત આવી ગઈ. આમ કહો કે નહીં, વોશિંગ્ટન જઈ આવ્યા હો અને તમે વ્હાઇટ હાઉસ જોઈ આવ્યા હો, તો અહીંયા તમારે કોઈને પાસે વાત કરવી હોય અને બીજો મારા જેવો કંઈક આંધળે બહેરું કૂટતો હોય તો કે બેસ ભાઈ, મને ખબર છે, હું જોઈ આવ્યો છું, કેટલા ખંભા છે, કેટલું કલર છે, કેટલો વિસ્તાર છે, એ બધી મારી પાસે છે એની માહિતી. તો 2 ધડક કહી શકે. અને ઓલો લોચાવાળે 2 ધડક કહી દીધું. શું કહી દીધું? કે આ જગતનો કોઈ કરતા તો નથી, પણ પોતાની પર્યાયનો પણ કરતા નથી. અને જ્યાં પોતાની પર્યાયમાં કરતા છે ત્યાં પણ તે માનતો નથી. છે, બસ છે, આટલું. સિદ્ધની પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય છે, બસ એટલું. તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે? કેવા ગુપ્ત રહસ્યો! અરે, પરમ કૃપાળુ દેવે 20 દોહરાને સદગુરુ ભક્તિ રહસ્ય કહ્યું છે. એમાં ગુપ્ત ભેદ છે. આ 20 દોહરા અમે ઘણી વખત કહી ચૂક્યા છીએ કે 20 દોહરા તો સમ્યક દર્શન પ્રગટાવે એવા છે, પણ 20 દોહરા માત્ર શબ્દ રૂપે નહીં, રાગ રાગીણી રૂપે નહીં, પણ એ 20 દોહરાનું રહસ્યપણે પોતાના જ્ઞાનમાં ઉદ્ઘાટન થાય. તો શું ગુપ્ત ભેદ છે એની અંદર, રહસ્ય શું છે એ આપણને સમજાય. એમ નવતત્વ એનું જ્ઞાન ત્યાં સુધી કાર્યકારી નથી કે જ્યાં સુધી એના ભાવમાં પ્રવેશ થતો નથી. માત્ર સમજણમાં પ્રવેશ છે, કંઠસ્થ છે. એક એક તત્વની ક્રિયા કંઠસ્થ છે, કેમ છે ને શું છે એનાથી નહીં. પણ 99 તત્વનો સાર આત્મતત્વ છે. 99નો સાર એકમાં છે. એકમાં છે એ ગૂઢ વાત છે, અને એકમાં કેમ છે એ એનું રહસ્ય છે. ગૂઢ કહો, રહસ્યતા કહો, વસ્તુ એક છે, પણ શબ્દ પ્રયોગ અહીંયા જુદો કર્યો. એમાં ગૂઢતા ઘણી બધી ભરી પડી છે. સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કહ્યું હશે. એના તો અહીંયા સર્વજ્ઞ એ ગુપ્ત ભેદે પ્રગટ થયું છે. વિતરાગ પરમાત્મા સર્વજ્ઞ પદે રહ્યા એ જ પહેલા તો ગુપ્ત ભેદ છે.
કે જેને જ્ઞાનના ક્ષયોપશમમાં સમજી શકાય છે, પણ એને પામવા માટે કમસે કમ પોતાની પાસે ઉપશમ સમ્યક્ત્વની મૂડી તો હોવી જોઈએ, તો એનું રહસ્ય વિશેષ કરીને અનુભવાય. એના વગર મિથ્યા દ્રષ્ટિ હજી એને સર્વાંગે સર્વજ્ઞતાના સ્વરૂપને જાણી શકતો નથી. કદાચ ક્ષયોપશમ શક્તિ એ જાણી શકે, પણ વિશેષ જાણી શકે નહીં. સર્વજ્ઞ શું ભાઈ? સર્વજ્ઞ એટલે કોણ? કે વિશ્વના તમામ પદાર્થોનું એક સમયમાં પોતાને જ્ઞાન થઈ જાય અને છતાં એ જ્ઞાનના ઉપયોગ તરફ એક સમય માત્ર પણ દ્રષ્ટિ નહીં, અને દ્રષ્ટિ સતત પોતાના આત્મામાં એક સરખી એવી જામી ગઈ છે કે જગતને જોવાની દરકાર પણ નથી. એ સર્વજ્ઞતા. ઘણો વિસ્તાર કર્યો છે પ્રવચન સારની ગાથામાં, ઘણો વિસ્તાર છે. લગભગ અમે ભૂલતા ન હોઈએ તો 27, 28, 29, 30, 31 ગાથાઓમાં પ્રવચન સારની અંદર સર્વજ્ઞતા એટલે શું? અરે ત્યાં તો આચાર્ય એટલું કહ્યું છે કે સર્વજ્ઞતાનો પોતાના જ્ઞાનની સમજણમાં મહાત્મ્ય આવે ને તો એટલું રસ વેદે કે જગતના સર્વ રસ એવા ફીકા લાગે કે એને માણવાની તો વાત દૂર રહો, પણ જીભે પણ વાત આવે નહીં, એટલા ફીકા લાગે, એવો સ્વાદ છે એમાં. જેમ જેમ નવ તત્વનું રસ ઘૂંટાતું જાય, એની ગુટિકા બનતી જાય, અને ગુટિકા બન્યા પછી એના મોઢામાં નાખી અને પછી એને ચૂસવાનું કહેવામાં આવે તો પ્રભુ માતાની ધાવણ જેવું છે. બાળક જન્મે અને જ્યારે 6 મહિનાનું થાય ત્યારે માતાના માત્ર એક દૂધ ઉપર એ રહે છે, પણ એ દૂધની અંદર આ ડોક્ટરો અને રિસર્ચ કરે છે ને બધા ફાર્માસ્યુટિકલ વાળા, એ બધા વિટામિન્સ એમાં આવી જાય છે. એમાં એક વિટામિન્સ એવું છે કે જે કદાચ વિશ્વમાં કોઈ ઉત્પન્ન કરી શકતું ના હોય. કયું છે કમલેશભાઈ? કયું તત્વ છે? વાહલપ. 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 એમ અહીંયા જેણે પોતાના આત્મ તત્વ ઉપર વાલપનો વરસાદ વરસાવ્યો એને નવ તત્વનો સાર. પછી કહેવામાં આવે કે આત્મ તત્વમાં બેઠું, પણ એના તો વાલપમાં એવું બેઠું છે કે બીજું કાંઈ રૂચતું નથી, કાંઈ ગમતું નથી, એના સિવાય કોઈ ગમતું નથી. વાત કરે કોઈ તોય ગમતી નથી, બીજી કોઈ વાત કરે, તત્વને છોડીને વાત કરે તો ગમે નહીં. આવે છે ને ભાઈ, જો ને 500 ને કેટલા નંબરમાં બોલો, જીન સોહી એ આત્મા 800 ને વાતનો બીજામાં છે 796 પાનું નજીક. જો કેવી સ્થિતિ થાય ત્યારે આ સર્જાય છે ત્યારે 796. આપણે બીજી કડીથી જરાક થોડુંક વિચારીએ. 796 પેજ સંખ્યા, હાથનો પહેલામાં 14મો પાઠ. રચના જીન ઉપદેશ કી परमोत्तम तीनु काल, इनमें सब मत रहत है, करते निज संबाल.
રચના જીન ઉપદેશની. ઓમકાર ધ્વનિમાં શું બાકી જાય છે? હા, ઓમકાર ધ્વનિ જેના કાને પડી એને તો અમૃત રેડાયું, પણ જેના હૃદય બેસી એને તો ભક્તિ એવી જાગી કે બસ હવે એ ભક્તિથી પોતાને મુક્તિના ભણકારા આગ્યા કરે. એવી ઓમકાર ધ્વનિ રચના જીન ઉપદેશ કી પરમોત્તમ તીનું કાલ. ત્રણેય કાલમાં પરમ ઉત્તમ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. ત્રણેય કાળમાં એમ અધો, ઉર્ધ્વ અને મધ્ય. જ્યાં બી જાઓ, જ્યાં બી જાઓ, સર્વજ્ઞની વાણી એટલે પ્રભુ શું? પરમોત્તમ તીનું કાલ. ત્રણ લોકમાં એની વાણીની સાથે, એના ઉપદેશની સાથે વિશ્વનો કોઈ પણ જીવ એની તોલે આવે નહીં. એક ઓમકારમાં તો જેને કાને આ શબ્દ પડ્યો એના ચાલતા વિષયમાં એ ભાષામાં એને સમજાઈ જાય. સિંહ પોતાની ભાષામાં સમજે, વાઘ પોતાની ભાષામાં સમજે, મોર પોતાની ભાષામાં, કોયલ પોતાની ભાષામાં, કાળા નાગ પોતાની ભાષામાં, હરણ બાજુમાં ઊભો હોય, બાજુમાં સિંહ ઊભો હોય તો નિર્ભય ઊભો હોય. આ ચાલે છે અત્યારે સમોસણની સ્તુતિ. ડર ન હોય, ગાયને વાઘનો ડર ન હોય, દેડકાને નાગનો ડર ન હોય. હમણાં હડપ કરી જશે. બાપુ કેટલી નિર્ભયતા એ ભગવાનનું જ્યાં ઓમકાર ધુનીનો નાદ ચાલે છે ત્યાં એવી તો સભા હોય છે ભગવાનની. અને પોતાનું ચાલતું જે ભાષાનો વિષય હોય એમાં તો તરત જ ટ્રાન્સફર થઈ જાય છે. એટલી તો એમાં શું કહેવાય એની દિવ્ય ધુનીની અતિશય, વચનાતિશય. અહીંયા તો મદ્રાસ જઈએ તો મુશ્કેલ થઈ જાય. અમે મદ્રાસ ગયા હતા તો ચાય કરીને હિન્દી બોલે ને, ઇંગ્લિશ આવડતી હોય પણ ઇંગ્લિશ એ ન સમજે, કાંઈ ન બોલે, એ પોતાની ભાષા બોલે. એવા પોતાની જ ભાષા બોલે. તમે લાખ ઉપાય કરો એવા યુકેમાં આપણા આ છે ઇટાલી ને ફ્રાન્સ ને બધા એવા પ્રાંત છે, બોલે જ નહીં. ઇંગ્લિશ આવતી હોય તો ન બોલે. તમારે કમ્પલસરી શીખવી પડે જો રહેવું હોય ત્યાં તો. અને નહીં તો પાછા આવો, પાછા આવો. તમારે એની ભાષામાં જ વાત કરવી પડતી. આ તો એક હિન્દુસ્તાન છે કે જ્યાં જાય ત્યાં એની ભાષા શીખે અને પોતાની ભાષા ભૂલે. બાપુ હિન્દુ સંસ્કૃતિનો તો આમ અત્યારે નાશ થઈ રહ્યો છે. આપણને એમ લાગે કે મારા કરતાં બીજી જ ભાષાઓ બધી ઉત્તમ છે, અને એ લોકોને એમ લાગે છે કે હિન્દુ સંસ્કૃતિ જેવી તો કોઈ સંસ્કૃતિ નથી. એમને મહાત્મ્ય એટલું, અને આપણને આપણી જ ભાષાનું કાંઈ મહાત્મ્ય નથી, કોઈ સંસ્કૃતિનું મહાત્મ્ય નથી આપણી પાસે. એટલે હવે ગુજરાતીના વર્ગ ચાલે છે મુંબઈમાં, શરૂ થઈ ગયા વિનોદભાઈ. ગુજરાતી શીખવા માટે દર મહિનાના 5,000 રૂપિયા ફીસ. જે માં શીખવી શકે, કખ ગગ તો માને આવડતું હોય, અને પુસ્તકો બહાર મળતા હોય, પણ પોઝિશન હોય ને, સ્ટેટસ શું કહેવાય તમારે, સ્ટેટસ. અને વળી એક મધર બીજા મધરને કે મારો છોકરો હવે ગુજરાતી ક્લાસમાં મેં મોકલાવ્યો છે, તમે મોકલાવ્યો? સારી વાત છે, એ પણ સારી વાત છે, અમે કહીએ છીએ. પણ એને ઇંગ્લિશ ભણાવવા, એટલે આ શાસ્ત્રો, આપણા જે શાસ્ત્રો છે ને એનો ઇંગ્લિશનો અભ્યાસ નહીં કરાવતા. અને તમારા કોઈ રિશ્તેદારને સંબંધી હોય ને તો અમેરિકા કે લંડનમાં કહી દેજો કે આ ભૂલ ન કરે. જે શાસ્ત્ર જે ભાષામાં છે એ ભાષામાં જ સમજાવે. કમસે કમ એટલી સંસ્કૃતિ તો આ પંચમ કાળના અંત સુધી જળવાય. રચના જીન ઉપદેશ કી પરમોત્તમ તીનું કાલ, इनमें सब मत रहत है, करते निज संभाल. પોતાને સંભાળે એના જેવું કોઈ તત્વ નહીં.
બીજા તત્વોને જાણીને પણ પોતાના તત્વ તરફ પ્રવહે, વળે અને એને જાણવામાં રોકાય. આ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે. એના સિવાય બીજી કોઈ વાત આવતી હોય તો આપણને આ વાત જ સમજવી કે આમ જ છે. ઉપર છે હવે, જીન સોહી હૈ આત્મા અન્ય હોઈ સો કર્મ. જે કંઈ કરવામાં આવે, જે કંઈ પણ કરવામાં આવે એ બધું કર્મ. નહીં સમજાણું ને? આમાં એ તો બધું સમજાય કે ભાઈ ઘરનું કામ કરીએ, દુકાન, ફેક્ટરી, કુટુંબ, સમાજ, બધું કામ કરીએ, એ તો બધું કર્મ ખરું. પણ જીનેશ્વર ભગવાનની વાણીમાં કર્મની વ્યાખ્યા તો એવી આવી છે કે પરિણામ માત્ર બંધનું કારણ અને એ કર્મ છે. આવી વાત ક્યાંય નથી પ્રભુ, ક્યાંય નથી. પરિણામ માત્ર બંધનું કારણ. કૃપાળુદેવે મૂક્યું છે પરિણામ તે બંધ. કયા પત્રમાં છે? 23મા વર્ષમાં છે. જુઓ, ઉપયોગ તે ધર્મ, ક્રિયા તે કર્મ છે ને બધું. અહીંયા નીચે છે, ક્યાંક નીચે 23. હા, 21મા વર્ષમાં છે લગભગ, મને લાગે છે. મળે તો જુઓ, ને તો પછી જ્યારે મળે ત્યારે. ઉપયોગ તે ધર્મ, ક્રિયા તે કર્મ. ઉપયોગ તે ધર્મ, ક્રિયા તે કર્મ. બધું લીધું છે. એટલે અહીંયા હમણાં નહીં મળે, પછી પાના ફેર પછી કેજો મળે એટલે. તો માત્ર જે કંઈ પણ કરવું ભરતભાઈ એ બધું કર્મ. જેટલું ઉપયોગને લક્ષ્યમાં લઈને આત્મા પ્રત્યે જઈએ એ બધું ધર્મ. કર્મ કટે સો જીન વચન તત્વજ્ઞાની કો મર્મ. આ મર્મ છે. તત્વજ્ઞાની એટલે જ્ઞાની ધર્માત્માઓ કે જેણે તત્વ, નવે તત્વનો અર્થ, સાર એનો કાઢી એક આત્મ તત્વમાં સ્થિર કરીને અનુભવ કર્યો. એ અનુભવીઓની આ વાણી છે કે તત્વજ્ઞાનીનો આ મર્મ છે કે જે જીન વચન એને કહેવામાં આવે કે જેનાથી કર્મ જાય, કર્મ ઊભા રહે નહીં, એવી જીન વચનની વાણી એ અહીંયા વાત કરે છે. આપણે અહીંયા આવી જઈએ 92મા પાઠમાં. 157 પત્ર ને આના નંબર 157 લ્યો, મળી. હા, નીચે છે ને? હા, હાજી, જો છે 20મા વર્ષમાં. ક્રિયા એ કર્મ છે. કઈ ક્રિયા એ કર્મ? કોઈ પણ પ્રકારની ક્રિયા હોય એ બધું કર્મ. કરાતું જે કંઈ પણ હોય વ્યવહાર એ બધું કર્મ. કોની વાત છે? આ મહાવીરની વાત છે. અનંત તીર્થંકરોની વાણીમાં આવેલી આ વાત છે. અને છતાં હજી કર્તાથી ઊભા આપણને થવું નથી, અને કર્તા વગર કાંઈ થતું હશે એમ કરીને આપણે હજી અહીંયા રમત આદરી બેઠા છીએ. એને વિતરાગ ધર્મની ખબર નથી. મહાવીરના માર્ગની કે વિતરાગ માર્ગની કહો, એને ખબર નથી. એક વખત સભા હતી જરા સારી, સોનગઢમાં પંડિતોની કંઈક શિબિર ચાલતી હતી. 150 પંડિત હતા ને ગુરુદેવ બેઠા હતા. તો પંડિતોને તો શું છે, થોડીક મજાક સૂજે. તો ત્યારે 320 ગાથા જયસન આચાર્યની ચાલતી હતી. હવે એમાં તો એકલી ઓમકાર ધુનીનો નાદ છે, અને એ ગુરુદેવના મુખેથી આવતી હતી. એમાં આવ્યું ને બધું કે ત્રિકાળ, આત્મા, ધ્રુવ તત્વ, કુટસ્થ વગેરે એવા શબ્દો આવ્યા. તો એક પંડિત ઊભા થઈને કે
अच्छा है गुरुदेव, करना धरना कुछ नहीं, खाना पीना मौज करना और आत्मा को पाना। एम बोलो गुरुदेव के ऐसा ही है। अरे एम तो कि गुरुदेव कैसे कहीं बीजू, गुरुदेव के नहीं ऐसा ही है। करना क्या है? क्या करना है? जो करना है वो तो चल रहा है, जो करना है वो तो पर्याय में हर समय आ रहा है, वही तो करना है। आपको तो मात्र हां कहनी है। कह सकोगे? तो कहे नहीं गुरुदेव मैं तो नहीं कह सकता। तो बैठ जाओ, वही है। करना धरना कुछ नहीं, खाना पीना मौज करना और आत्मा को पाना। गुरुदेव की नहीं ऐसा ही है। करना क्या है? हो रहा है, चल रहा है, बन रहा है। तू कौन सी चीज दुनिया में बना सकता है बोल? एक रेती का कण बना सकता है? बोला भाई ने कीधु छोड़, जीव की तो हम बात ही नहीं करते। उद्गल का एक परमाणु बना सकता है तू? तो कि नहीं बना सकता गुरुदेव। तो उसमें उत्पाद वे ध्रुव छोड़ सकता है? तो कि नहीं गुरुदेव मैं तो नहीं छोड़ सकता, उसमें तो ये धर्म है। तो जो धर्म एक परमाणु में है तो पूरा स्कंध में भी हो सकता है और एक जीव में भी हो सकता है, वैसे अनेक जीवों में भी हो सकता है। तो उनका उत्पाद वे ध्रुव, उत्पाद वे ध्रुव, उत्पाद वे ध्रुव तो चल रहा है। और बोल तू क्या कर सकता है? तो के पछी जराक मजाक करी तो के साहब भूख लगी तो खाना खा सकता हूं। अरे शू बात है, बहु ऊंडू तत्व हो। करना धरना कुछ नहीं, खाना पीना मौज करना। पछी एने एटलू पण कीधुं के सोनगढ़ का धर्म अच्छा है, मुझे बहुत पसंद आया। पछी गुरुदेव के इससे गांडिया नहीं होते, गुजराती बोले थोड़ू गांडिया एटले गुजराती, नहीं होना आवे हिंदी। तो कि गांडिया नहीं होना, ये सोनगढ़ का है। ये सोनगढ़ का है कि तीर्थंकर परमात्मा की बात है। गुरुदेव ने कोई सोनगढ़िया के नहीं तो सभा में 8 वक्त के कि वो लोग बोलते थे सोनगढ़िया। हाँ सोनगढ़िया अच्छा है, कहो भाई कहो, आपका विरोध कर रहे हैं, सोनगढ़ का कुछ विरोध नहीं हो रहा। એમ કરીને હિંમતથી કહેતા હતા। તો અહીંયા કહે છે ક્રિયા એ કર્મ છે, ઉપયોગ એ ધર્મ છે, પરિણામ એ બંધ છે। આવ્યો પરિણામ એ બંધની વાત ચાલતી હતી ભરતભાઈ। પરિણામ માત્ર બંધનું કારણ, પછી એમાં શુભ પણ હોય અશુભ પણ હોય। પરિણામ માત્ર બંધનું કારણ। અને બ્રહ્મ એ મિથ્યાત્વ, મિથ્યાત્વની વ્યાખ્યા કરી ભ્રમણા, ભ્રમણા। અને બ્રહ્મ તે આત્મા, અને શંકા એ શલ્ય, શોકને સંભાળવો નહીં। આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ કોને આપી છે? મને શબ્દ આપે એ કૃપાળુદેવની શૈલી હોય। મને આપી કહીને આપણને સાથે રાખે, પોતાની સાથે રાખે, એટલે આપણને બહુ આનંદ આવે। તો સાહેબ તમને આપી તો તમે અમને આપી, તો આપણે તો બધી એક જ વસ્તુના આપણે બધા સાહુકાર થયા। જે તમને ભગવાને આપી તમે અમને આપી તો અમે પણ સાહુકાર સાહેબ તમારી જેમ। કૃપાળુદેવ કે હા સાહુકાર જ છીએ જન્મથી, મનુષ્ય ભાવ મળ્યો ત્યારથી સાહુકાર જ છીએ। નકામો દરવાજે ભીખ માગવા જાય છે। તારણ સ્વામીનું એક બહુ સરસ મજાની વાત છે। આપણે વાત કરીએ છીએ ને તો તારણ સ્વામી વિશેષ યાદ આવે છે, કેમ કે એમના વચનો અમને બહુ ગમે છે। એમાં તારણ સ્વામી એક જગ્યાએ કીધું कि अपने पास अमृत के कटोरे भरे रहते हैं हर समय, और मुनि जाते हैं आहार के लिए, तो ये आहार लेते हैं, उनको आरोपते हैं, तो मेरे दिल के तो टुकड़े हो जाते हैं। अपने पास अमृत भरे पड़े हैं और ऐसे पात्र लेके जाते हैं और अपना पेट भरते हैं, तो दिल में बहुत ही दुख होता है। खुद का अमृत तो पी सकते नहीं, पीने की बात है, वही पी सकते हैं। कहां सिद्धलोक में है आहार?
नहीं है, फिर भी जीवन तो है, वहां मृत्यु नहीं है। आहार लेते हैं वो तो मरते हैं, जो आहार नहीं लेते हैं वो जीवंत होते हैं। मुझे बहुत करुणा आती है उन पर कि भगवान ऐसे भीख मांगने के लिए जा रहे हैं। ऐसा शब्द कहा है कि भगवान भीख मांगने के लिए जा रहे हैं। આપણે જઈશું ને હમણાં થાળી લેશું, વિચારવું પ્રભુ કે શું છે આ કેટલા સમય સુધી હવે આ પેટ ભરવા છે, આત્માના અમૃત રસને પીવા માટે હવે તૈયારી કરો, એમ કરીને દરેક વખતે જાગૃતિ રાખવી, થાળી લેવી, ખાવું પણ કેવું એમ સમજવું એમ, તો કે હજી ક્યાં સુધી પ્રભુ આ બેરી ભૂખ ન શાંત હુઈ આવે છે ને ભાઈ દેવગુરુ શાસ્ત્રની પૂજામાં, નથી થતી શાંત। રોગમાં રોગ જો મોટો વિશ્વમાં કોઈ પણ રોગ હોય જેની ડોક્ટરો વૈજ્ઞાનિકો પાસે પણ દવા નથી, એ ખરેખર ભૂખ છે। એના જેવો વિશ્વમાં કોઈ રોગ નથી અને એ રોગને કોઈ મટાડી શકે નહીં। અને એક મટાડી શકે કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એને આ રોગ મટી જાય, એને રોગ રહે નહીં। બરોબર છે રસિકભાઈ? કેવળ જ્ઞાન થાય પછી હોય આહાર, કવલા આહાર નહીં? ઠીક છે, સારી વાત છે। સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કહ્યું હશે તેમ એની નિર્દોષતા વિશે જ્યારે આપ વાંચશો ત્યારે નિશ્ચય એવો વિચાર કરશો કે એ પરમેશ્વર હતા। પહેલા કહ્યું એ માનવ હતા। મહાવીર કોણ હતા? મહાવીર કોણ હતા એમ કહ્યું આગલા પાનામાં આવ્યું ને? ક્યાં કઈ લીટી છે? હા છે આગળ લીટીમાં। ત્યારે કૃપાળુદેવે કહ્યું કે માનવ હતા। અહીંયા સર્વજ્ઞતાની સ્થાપના કરવી છે, વિષય આગળનો બદલ્યો છે, પરમાત્મા સિદ્ધ કરવું છે, એટલે સર્વજ્ઞપણું સિદ્ધ કરવું છે, માટે અહીંયા પરમેશ્વર કહ્યા। જ્યાં જે કહેવું હોય ને તો એ આગળનો વિચાર અને ત્યાં શું કહેવા માંગે છે શબ્દ એને અનુસરીને આ વાત કહેવામાં આવે। પરમેશ્વર હતા, કરતા નહોતો। હવે નહીં કહેતા કોઈ વખત એવી રીતે ભગવાનજી મરજી, ભગવાન જે કી કરે છે, નહીં કહેતા ગડબડ થશે મોટી। તમારું નંબર હશે ત્યાં બીજા મતવાળામાં વયો જશે। હે એમ કહી દો ને વાત વાતમાં ભગવાનની મરજી, બીજું શું પણ નહીં। ખ્યાલ રાખવાનું પ્રભુ, ઉપયોગ રાખવાનો ત્યારે કે નહીં, કારણ કે વાત આવી જશે, કારણ કે આપણને અત્યાર સુધીનું શિક્ષણ જ આ રહ્યું છે એટલે આવી જશે વાત, એટલે નહીં કરવાનું। હા, અને જગત અનાદિનું હતું તો તેમ કહ્યું। એમના જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં જગત અનાદિ છે, અનાદિ રહેશે એમ આવી ગયો। જ્ઞાનમાં આવ્યું માત્ર? અમે પૂછીએ છીએ આપને, માત્ર જ્ઞાનમાં આવ્યું? રસિકભાઈ શું છે? જ્ઞાનમાં આવ્યું? ભાઈ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય આમ એમના જ્ઞાનમાં તો તરવરતા હતા, પણ તે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં। શું? એમણે જોઈ લીધું કે એનો અંત દેખાતો નથી, એમ એમના જ્ઞાનમાં આવી ગયું તો એ તો ખરું, પણ પ્રત્યક્ષ આવી ગયું। એમણે જોઈ લીધું કે આ કોઈનો નાશ નથી, એવું પણ પ્રત્યક્ષ આવી ગયું, એને કેવળ જ્ઞાની કહેવાય। અને જેને જ્ઞાનમાં આવે તેને શ્રુત કેવડી કહેવાય। આવું છે હર્ષદભાઈ? આમને પ્રત્યક્ષ અને એમને પરોક્ષ, પણ છે તો બંને
કેવલી, સુત કેવડી કયા ગુણ સ્થાનકે હોય? વિનોદભાઈ જરા કહી દો ને બધાને. સુત કેવડી કેટલા ગુણ સ્થાનકે હોય? ચોથેથી શરૂ 12મી ગાથા સમયસાર. વિતરાગ વાણી પ્રભુ કોઈ અદભુત છે. તો શું કીધું હમણાં? જગત અનાદિ હતું, છે ને રહેશે એમ ભગવાનને માત્ર જ્ઞાનમાં ન આવ્યું પણ પ્રત્યક્ષ જણાયું. એક વાત. બીજી વાત એમ છે, જ્યારે મરીચી સંબંધી ભગવાને કહ્યું કે એ 24માં તીર્થંકર છે, તો એમના જ્ઞાનમાં પણ આવ્યું. પણ એમ નહીં, એ ભગવાન મહાવીરને સમોસણમાં બેઠેલા એમણે જોયા, એને કહેવામાં આવે સર્વજ્ઞ. એને કહેવામાં આવે. ભગવાને, ઋષભદેવ ભગવાને જોઈ લીધા કે આ મરુચિનો જીવ મહાવીર પણ 24માં તીર્થંકર થઈ ભરત ક્ષેત્રની અંદર સમોસરમાં બેઠા છે ને ઉપદેશ આપે છે, એમ ભગવાને જોઈ લીધું. એને કહેવાય કેવળ જ્ઞાન અને એને કહેવાય સર્વજ્ઞતા. હર્ષદભાઈ, બહુ સરસ વાત છે. પ્રત્યક્ષ જોઈ લીધું, માત્ર જાણી લીધું જ્ઞાનમાં એમ નહીં. ને આ બધી બાબતોનો ખુલાસો પ્રવચન સારની અંદર જ્ઞાન તત્વમાં મૂકેલું છે, કહેલું છે, ચોખ્ખું કહેલું છે. જરાએ પણ અમૃતચંદ્ર આચાર્ય છુપાવ્યા વગર એમને એમ ન થયું કે અમારી વાત આ માન્ય કરશે કે નહીં, લોકો સમજશે કે નહીં, અમારો વિરોધ કરશે તો? કોણે કહ્યું તમને? એમ પૂછે. તીર્થંકરે કહ્યું તમને મળ્યા હતા તીર્થંકર? અને મળ્યા હોય પહેલાના ભાવમાં તો અત્યારે જ્ઞાન તમારું તાજું થયું છે. એમ જરાએ પરવાહ કર્યા વગર 2 ધડક કહી દીધું. અહીંયા 2 ધડક કહી દીધું. પણ આપણી તો દોડ છે લક્ષ્ય વગરની છે ને ભરતભાઈ, લક્ષ્ય વગરની દોડ છે. લક્ષ્ય સાથે જો દોડ હોય તો પ્રગતિ, ને લક્ષ્ય વગરની હોય તો ગતિ. 4 ગતિ. અને લક્ષ્યવાળી હોય તો પંચમ ગતિ. લક્ષ્ય છે નહીં, એમને બસ એ આંધળે દોડ, હાલો 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 હાલો. મહોત્સવ, ઉત્સવ, ધ્યાન, કાંઈનું કાંઈ જગતમાં અત્યારે ચાલે છે. અને એમ બધી કહેવામાં આવે તો કે ધર્મની બહુ પ્રભાવના છે હમણાં બહુ પ્રભાવના ચાલે છે. પહેલા તો નહોતું, અમે નાના હતા ત્યારે આ કાંઈ નહોતું. ઈચ્છામી આવડે બહુ તો મહારાજ સાહેબને પણ સામાયિક નાના મોટા આવડે, બસ એ વાત કરે પુસ્તક લઈને, પછી બસ કલ્પસૂત્ર વાંચે, ભગવાન આમ કહેતા હતા ને ભગવાન આમ કહેતા હતા ને ભગવાને આમ કહ્યું ને બધું આવું ચાલે. હવે તો કેટલું બધું આગળ ગયું, ખબર નહીં પણ પાછળ જાય. તો તેમ કહ્યું, એના અપક્ષપાતી અને કેવળ તત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. કોને ભરામણ કરે છે? આપણને ભરામણ કરે છે કે અનાદિ છે જગત, અનાદિ રહેશે, કોઈ એનો કરતા નથી. સર્વજ્ઞ પરમાત્મા તે પરમેશ્વર હતા, નિર્દોષતા હતી એમાં. અને 3 લોકના અને 3 કાળના જ્ઞાનને પોતાની એક સમયની પર્યાયમાં જાણવાની શક્તિ હતી. તેને અહીંયા સર્વજ્ઞપણું કહેવામાં આવે, કે જેની આપણે સવારના રોજ અભિષેક કરીએ, સવારના રોજ પૂજા કરીએ. આવું પ્રતીક ત્યાં પણ છે, ભરત ક્ષેત્રમાં પણ છે, ઐરાવત ક્ષેત્રમાં પણ છે, અને જ્યાં જ્યાં પ્રતિમાઓ છે ત્યાં આવું જ રૂપ છે. આના સિવાય બીજું રૂપ હોઈ શકે નહીં. આપણી પાસે મોટી એક જીત છે કે આવું જ સ્વરૂપ હોય.
આપણે ભાઈ પૂર્ણ નથી, પૂર્ણતાની ઉપાસના જરૂરી છે. આપણામાં અપૂર્ણતા છે એમ કરીને ચાલવું પડે, નહીતર તો પૂરું થઈ જશે. તમે પોતાને પૂર્ણ સમજશો, પુરુષાર્થ મંદ પડી જશે, અગર તો બિલકુલ વયો જશે. ઉપાસના જીન ચરણની, કૃપાળુદેવ તો એનાથી વિશેષ મુક્તો અતિશય ભક્તિ સહિત. હવે અહીંયા અતિશયનો શબ્દ શું છે હર્ષદભાઈ, ખબર છે? ભક્તિની અતિશયતા એટલે શું? અતિશયતા એટલે ઘણું નહીં, ઘણી ભક્તિ નહીં. ભક્તિની અતિશયતા એટલે એનો અર્થ એ કે નિજ પરમાત્મ દ્રવ્ય અને જીન પરમાત્મ દ્રવ્ય એ બંને એક છે એવી એકતા રૂપનો નિરંતર અનુભવ થવો અને ભગવાનના સાથે તારા તાર જોડાઈ જવા, એ અતિશય છે. અહીંયા અતિશય એટલે ઘણું નહીં, અતિશય ભક્તિ સહિત જે આવે છે ને મેં, આ અતિશય એટલે ભક્તિ, એકતા રૂપ ભક્તિ. એના અપક્ષપાતી અને કેવળ તત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. આમ તો બધું શોધી લ્યો છો, ભલે ને મેલો ઘેલો કપડાવાળું દુકાને બેઠો હોય, પણ સજ્જન હોય તો એમની જોડે લાખોનો વ્યવહાર કરો. એના કપડા નથી જોતા, કપડા જોઈને વ્યવહાર કરો છો. વિનોદભાઈ શું છે? તો કે સાવ ભણ્યા મેલો ઘેલો બેઠો છે, એને લાખ અપાય, પણ સજ્જન છે, એની છાપ સજ્જન છે. આપ કપડા નથી જોતા, શું જુઓ છો? એની સજ્જનતા, એની ધર્મપ્રિયતા, એનું નીતિ અને નિયમ જોઈને તમે એને લાખ રૂપિયા આપી દો છો. એમ અહીં આપણને પણ અપક્ષપાતી વિચાર કરવો, પ્રભુ હું કયા પક્ષનો છું, કયા મતનો છું, ક્યાં જન્મ્યો છું, મારામાં આ ચાલતું હતું, અહીંયા હવે આ ચાલે છે, એમાં સાચું શું? નિર્ણય કરજે ભાઈ, નિર્ણય કરજે કે મેલા ઘેલા લુગડા હોય પણ સજ્જન હોય એને લાખ અપાય, પણ એટિકેટ હોય, ગાડીઓમાં ફરતો હોય, 4-5 ગાડીઓ, પણ બધી બેંકની લોન હોય ને તમારા મારા જેવાની હોય, 2-4 ફેક્ટરીઓ હોય, પણ બધું ગામનું હોય. જો ને હમણાં અહીંયા થયું ને આ યુરોવાળા, પોતાની મૂડી કાંઈ નહીં, બધી ગામની મૂડી, બોલો જય શ્રી કૃષ્ણ, ખતમ, આવજો હવે થશે ત્યારે આપશો. એવાને પૈસા ન અપાય, નથી આપતા તમે, સોરી નથી આપતા, ના અપાય ભરામણ નહીં, એવાને તમે નથી આપતા. અપક્ષપાત ખ્યાલ રાખવાનો. એમાં કાંઈ આપણને વિચારપૂર્વક બધું સંસારમાં કાર્ય કરીએ છીએ અને અહીંયા ભૂલીએ છીએ. અહીંયા આપણો પક્ષ પકડી લઈએ કે હું આ પક્ષનો છું. અપક્ષપાતી અને કેવળ તત્વમય, હો પાછો તત્વને અનુસરતું. મય એટલે તો કે જો કે ખરેખર મયનો અર્થ તો એ છે કે તત્વ એનાથી જુદા નથી, આત્માથી નવ તત્વનો ભેદ જુદો નથી. મય છે એ મય જ છે, બસ એમ. આત્મા નવ તત્વ મય છે એમ, એટલે એક છે. મયનો અર્થ એ છે કે એક જ છે. નવ તત્વ જુદા અને જીવ તત્વ પોતે જુદો એમ નહીં. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે. ભાષા જુઓ, ભાષા જુઓ, વિરોધ બીજો નહીં, અન્યાય આપે છે એટલે ન્યાય કરતા નથી. પણ એક વાત છે હો કમલેશભાઈ, કેવા જૈનની વાત ચાલે છે એ પહેલા વિચારો. આપણે જૈન છીએ કે નહીં પહેલા તપાસી જવું. કેમ કે જૈન થવું અઘરું છે. હા, હોવું સહેલું છે, થવું અઘરું છે. હોવું કેમ સહેલું છે? તો કે આ જનકુળોમાં જન્મ મળી ગયો, જન્મકુળમાં એટલે આપણે છીએ, પણ થવું અઘરું છે. ભરતભાઈ, થવું અઘરું છે પ્રભુ. અવર્ણવાદીઓ, જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે. તે હું ધારું છું કે મમત્વથી અધોગતિ સેવશે. અહીંયા જ્યારે કૃપાળુદેવે વઢવાડ આપી, કોને આપી છે?
કોને આપી છે વડવા? આપણને આપી છે. આપ બીજા ઉપર નહીં જોતા, પાડોશીને નહીં જોતા, આપણને આપી છે. કેમ કે જૈન તત્વ પ્રમાણે પ્રવર્તવું સર્વકાળમાં દુષ્મ છે. સર્વકાળમાં. એમાં આ કાળમાં તો વિશેષ દુષ્મ છે. અહીંયા કહેવાતા જૈનની વાત નથી, કુળમાં જન્મેલાની વાત નથી, અહીંયા તો જૈન થવાની વાત છે. અમે પૂછીએ બધાને, આપ જૈન છો? તો કે આ કેમ ચોવિયાર કરીએ છીએ ને રાતના ચોવિયાર પાણી નથી પીતા, પાકું ચોવિયાર છે અમારે. એને જૈન કહેવાતું હશે તો જૈન થવું બહુ સહેલું છે, બહુ સહેલું થઈ ગયું. આમ જૈન થવાતું હોય તો પછી ભરતભાઈ કોઈ કહે કે અમારા મોઢામાં તપ વ્રત જ હોય, અમારું મોઢું કોઈ દિવસ ખુલ્લું ન હોય. તો મોઢું ખુલ્લું ન હોવું એ જો જૈન હોય તો મહાવીર નકામમાં 12 વર્ષ વગડામાં ભટક્યા, બહુ સહેલું હતું. સમજાણો? ત્રીજી વાત તો કે બસ અમે તો એટલું બધું, અમને તો વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય, બસ દીક્ષા લેવી છે અમારે. જો દીક્ષા લેવે કપડા બદલે જો જૈન કહેવાતું હોય તો જૈન થવું બહુ સહેલું. પણ એમ જૈનપણું છે નહીં. નગ્ન દિગંબર અવસ્થા થવી, ઉતારવા કપડા બીજા પહેરવાની વાત જ નહીં, ઉતારી નાખવા, નગ્ન દિગંબર પડે રહેવું, થવું બહુ કઠણ. અને આમ જો થવું હોય તો અત્યારે ભિખારી બિચારા ઘણા નગ્ન થઈને બેઠા છે. અરે હિમાલયમાં તો આખા ટોળાના ટોળા છે, બધા દિગંબર વેશે ફરે છે. તો એને જૈન દર્શનનો સાર લાદી ગયું હશે, મહાવીરના માર્ગે હશે. પણ બાપુ એમ નથી, નગ્ન રહે પણ જૈન કહેવાતા નથી. પ્રતિક્રમણ સામાયિક કરીએ અમે રોજ, સવારના 2, સાંજના 2-3, રાતના પ્રતિક્રમણ, સવારના ઉગીએ પ્રતિક્રમણ, અમે જૈન છીએ. તો બહુ સહેલું. તો આટલા શાસ્ત્રો રચવાની જરૂર નહોતી. મહાવીરે એમ જ કહી દીધું હોત કે આટલું કરો તો જૈન. પણ એક તત્વબોધીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આપ મુનિ કોને કહો છો? આપની શું મુનિ પડે? મુનિ કહેવું કોને? તો આપની પાસે, એની પાસે શું છે શબ્દો કે કોને મુનિ કહેવું? તો મહાવીરે જવાબ આપ્યો, જાગતે મુનિ. અમે જે જાગતા હોય આત્મામાં એને અમે મુનિ કહીએ છીએ, બાકીનાને અમે મુનિ કહેતા નથી. જાગતે મુનિ. પોતાના આત્મામાં જે સૂતા છે અને 12માં ભલે ને 28 મૂળ ગુણ ચોખ્ખા પાડે છે, નગ્ન દિગંબર અવસ્થા છે, હાથમાં કમંડલ છે, બગલમાં પીછી છે, એક વખત આહાર લે છે, પાણી પણ ત્યારે ઠામ ચોવિયાની લીધે કરે છે, તો પણ એને જૈન સાધુ શાસ્ત્રમાં આગમોમાં કયા નથી. કૃપાળુદેવે વાંદરાને કીધું, હો આ કાવીઠામાં બેઠા હતા જરા કૃપાળુદેવ નીચે, ઝાડની નીચે, ઉપર વાંદરો બેઠો હતો. કૃપાળુદેવને આમ 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 કરીને જોતો હતો, આમ 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 જરા કરે. તો કે શું જુઓ છો? કૃપાળુદેવે એની જોડે વાત કરી. તો કે નગ્ન દિગંબર છો, વગડામાં વસો છો, અરે માત્ર ફળ ફૂલ ખાઓ છો, રાંધેલું અનાજ નથી ખાતા, આરામ સમારંભે નથી, તમને કમાવા જતા નથી, ધંધો કરતા નથી, પાપનો વેપાર નથી. હા શું? પણ હજી મોક્ષને વાર છે. વાંદરાને કહેતા હતા. કોને કહેતા હતા? બીજા બધા બેઠા હતા ને એને કહેતા હતા. લોકો વાંદરાને કહેતા હતા, તો કૃપાળુદેવ વાંદરાને કહેતા હતા, તો બધાને મજા પડી ગઈ. હા, પછી કૃપાળુદેવે કીધું કે અમે શું કહ્યું? તો કે સાહેબ આટલા આટલા શબ્દ કહ્યા. કોને કયા? સાહેબ વાંદરાને કયા. તો કૃપાળુદેવે મજાક કરી. તો કે આપ બધા આપી છો, શ્રવણ તો કરો છો. કે વાંદરા નથી આપ. પછી એ વાત આવી છે કે વાંદરાને તો એક મનુષ્યની વાત આવી ને તેમાં
આ પછી કેટલીક વાતચીત થઈ, સાથે રાખ્યા. પછી અમારી જોડે કેટલીક એ ભાઈની વાતચીત થઈ. પ્રસંગોપાત એ તત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઉઠ્યો, હર્ષ સહિત ઉઠ્યો. કેમ કે હું વેપારમાં, કૃપાળુદેવ કહે છે કે હું વેપારમાં નફા સાથે બંધાયેલો છું, નુકસાની સાથે બંધાયેલો નથી. મેં જોયું કે બસ આટલું સત્સંગ થયું તો મને લાભનું કારણ થયું, નફો જ થયો છે, એટલે હર્ષ સહિત ત્યાંથી ઊભો થયો. હે શાંતિભાઈ, વાણીઓ વેપાર કરે નફા માટે, નુકસાની માટે? નફા માટે, બરોબર ને? સીધી વાત છે. તો નફામાં નફો થાય તો એને આનંદ થાય કે નહીં? તો ઓલાએ તો જે કાંઈ વાત કરી એમાં આમ તો દુઃખ થવું જોઈએ, પણ જરીએ દુઃખ ન થયું. સહર્ષ ઓલાની વાત સ્વીકારી લીધી અને પોતાને નફો થયો. એમાંથી તો ઉલટાનું નાસ્તિથી પણ પોતાના અસ્થિના વિચારોમાં એવા કૃપાળુદેવ વળી ગયા કે લાભ હી લાભ. કોઈ નાસ્તિથી આપણને કોઈ નિંદા કરતું હોય તો આપણે આપણા તરફ વળી જઈએ તરત જ. એ નિંદા પણ આપણને, ટીકા આપણને લાભનું કારણ થાય. વેપારમાં નફા સાથે નુકસાની સાથે સંબંધ હોય છે, એમ તત્વમાં ગુણગુણી સાથે સંબંધ રાખવો. એમ સમજાણું? તત્વના અભ્યાસ વખતે ગુણ અને ગુણી એની સાથે સંબંધ રાખવો કે જેમ તમે વેપારમાં નફા નુકસાની સાથે સંબંધ રાખો છો તેમ. તત્વાવબોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્વ વિચારો જેટલા કાળ ભેદથી જેટલા જ્ઞેય જણાય તેટલા જ્ઞેય કરવા, જાણવા યોગ્ય કરવા, જ્ઞેય કરવા, પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય રૂપ કરવા, એનો વિચાર કરવો અને ગ્રાહ્ય રૂપ થાય તેટલા ગ્રહવા. જેટલું ગ્રહણ થાય એટલું કરવું અને ત્યાગ રૂપ દેખાય એટલા જતા કરવા. થોડુંક વિવેચન કરીએ છીએ તો 5 મિનિટ. જીવ અને અજીવ એ બે તત્વ છે ને, એ સંયોગી વિયોગી છે. એ સંયોગી અને વિયોગી છે. સો જીવ અને અજીવ તત્વ, બે તત્વ જે છે તે સંયોગી પણ છે અને વિયોગી પણ છે. અને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એને એક અપેક્ષાએ દ્રવ્ય પણ કહેવામાં આવે છે. દ્રવ્ય પણ છે. એટલે સંયોગી વિયોગી જે છે એ કઈ અપેક્ષાએ છે? તો કે પર્યાયની અપેક્ષાએ છે. આ બે તત્વ. અને આશ્રવને બંધ તત્વ જે છે તે સંયોગી છે. એકલા સંયોગી છે. આશ્રવ તત્વ તે સંયોગી છે અને બંધ તત્વ તે સંયોગ છે. અને એનો સંયોગ છે તો નિયમથી એનો વિયોગ પણ થશે, પણ લેવા આમ પડશે તમારે જ્ઞાનમાં. અને સંવર તત્વ અને નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ તે જીવની વિયોગી પર્યાય છે. સંયોગી પર્યાય નહીં, એ વિયોગી પર્યાય છે. સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ તે વિયોગી પર્યાય છે. બદલશે, આવશે બીજી એવી જ, પણ છે વિયોગી. હવે ઓલા બંધનો અને આપણે આશ્રવનો સંયોગ નહીં થાય. વિયોગી છે, જશે, રહેશે નહીં. એને ઈ પર્યાય બદલતી જશે.
બીજી એના જેવી એવી 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 ને આવતી જશે. જીવ અને અજીવ તત્વો જેમ દ્રવ્ય પણ છે, તેમ અહીંયા એને સામાન્ય પણ કહ્યા છે. એ સામાન્ય પણ છે, ઓલા વિશેષ છે. કયા? બીજા તત્વો 5 એ વિશેષ પણ છે, આ સામાન્ય છે. બીજા તત્વો 5 વિશેષ છે ને આ સામાન્ય છે, એમ સમજીને હેય, જ્ઞેય અને ઉપાદેય એમ 3 તત્વો જે કહ્યા એના આ ભેદ કહીને એનો વિસ્તાર સમજવા પ્રયત્ન કરવો. બીજા શાસ્ત્રો દ્વારા, બીજાઓ દ્વારા એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે કૃપાળુદેવ હવે જે પાઠ મૂકવાના છે એ 9 તત્વનું આમ કોડ કુંડાળો કરી અને આપણને કહેવાના છે. જે એ તત્વોને જે યથાર્થ જાણે છે તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે. કયા અનંત ચતુષ્ટય? જૈન દર્શનના અનંત ચતુષ્ટય કયા કયા છે? જ્ઞાન, દર્શન, તપ અને વિદ્ય. આ 4 ચતુષ્ટય એનાથી અનંતકાળ સુધી ત્યાં બિરાજમાન રહે છે. શેનાથી વ્રતભાઈ? 9 તત્વનો સાર જેમ છે તેમ સમજીને પોતાની વર્તમાન પર્યાયમાં નિર્ધાર કરીને એવી રીતે બેસી જવું કે આનાથી બીજું કાંઈ પણ હોય નહીં. વિશ્વમાં જો હોય તો આ 7 પદાર્થ કહો કે 9 તત્વ છે, એનાથી બીજું કાંઈ છે નહીં. રમત બધી એનાથી ચાલે પણ છે, અને પણ રમત બંધ કરવી હોય તો પણ આનાથી બંધ થશે. રમત બંધ કરવી છે ને, મારે રમત રમવી નથી. દૂર કા પ્રભુ દોડ તું, આ ભગવાન દૂર ને દૂર વયા જાય છે. તું ગમે તેટલો પાછળ પડે છે ને તો ભગવાન તારાથી આગળ છે. દૂર કા પ્રભુ દોડ તું, મારે રમત રમવી નથી. હોય રમત ઘડી બે ઘડી, કબૂલ કબૂલ છે. હોય રમત ઘડી બે ઘડી, આ તો અનંતા યુગ ગયા. એવી રમત રમવી નથી. ઠીક છે, થોડી વાર બેઠા, રમી લીધું પ્રભુ, પણ આ તો અનંતા યુગ ગયા. આ રમત બંધ નથી થતી પ્રભુ, હવે અમારે એવી રમત રમવી નથી. એમ કરીને અહીંયા કે છે એ હું સત્યતાથી કહું છું. કૃપાળુદેવ ખોટું તો કંઈ કહે નહીં, એટલે જ્ઞાની કોઈ પણ ખોટું તો કંઈ કહે નહીં. એ 9 તત્વના નામ મૂકવામાં પણ અર્ધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે. અહીંયા કૃપાળુદેવે મોક્ષને તો એક બાજુ બંધને અને એક બાજુ અજીવ તત્વને મૂક્યા છે. જો છે કે નહીં આમાં? એવી રીતે મૂક્યા છે. મોક્ષને બંધની બાજુમાં મૂકી દીધું છે. બહુ સરસ, સારી વાત છે. તો અર્ધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે. સાહેબ, આપની પાસે બીજું હોય શું? મોક્ષ સિવાય આપની પાસે બીજી વાત હોય શું? મુક્તિ સિવાય આપણી પાસે આપણા જ્ઞાનમાં, આપણા ક્ષયોક્ષમની શક્તિમાં એનાથી બીજું વધારે શું હોય પ્રભુ? હોય જ નહીં કાંઈ. એકલી મુક્તિની વાત આપના મુખેથી આવતી રહે.
મોક્ષની નિકટતાનો. આ તો નિકટતાનું જણાય છે એમ લીધું ને, એટલે બરોબર નિકટ છે એટલે જણાય છે. સતત નજરાયા કરે. નિકટ પદાર્થ હોય ને એ સતત નજરાયા કરે. લાંબુ હોય તો 1 કિલોમીટર ઉપર બહુ બહુ તો આપણી દ્રષ્ટિ પડે, એમાં મોતિયા આવ્યા હોય તો એ ન પડે. તો વાત તો એટલી છે ભાઈ કે આ તો જેને ગુલાબ મેળવવું હોય ને, ગુલાબનું ઓલું છોડ હોય ને નાનો, તો ગુલાબનું ફૂલ મેળવવું હોય ને એ કાંટા તરફ નજર જ નથી કરતા. એમ જેને મોક્ષની નિકટતા જણાય છે ને એ રાગની કોઈ પ્રક્રિયા કે બંધ સંબંધીની કોઈ વાત નથી કરતા, નજીકે નથી જતા એની. કેમ કે નજીક જાય તો પર્યાયમાં જણાય, અને પર્યાયમાં જણાય એની સાથે પોતાને કેટલું બધું કષ્ટ પડે, દુઃખ પડે કે મારી પર્યાયમાં થતી જે કંઈ ચલન એ જાણવું નહોતું ને જણાઈ ગયું નિકટ ગયા ત્યારે ને. તો આપણે તો રાગની નજીક જઈ રહ્યા છીએ એમ નહીં, પૂરેપૂરા ત્યાં જ રહ્યા છીએ, રાગમાં, મોહમાં. એવા ને એવા ઘરમાં ઘર છૂટતું જ નથી. એવું છે ત્યાં રાગપણે, મોહપણે. ત્યાંથી છૂટીએ તો હજી કંઈક સાધકમાં, સાધના કેન્દ્રોમાં, કોઈ આશ્રમમાં રહી જઈએ, ઘરવાળાથી તો છૂટવું જ પડે ભાઈ. એના વગર તો આ કામ નહીં થાય. બધા તીર્થંકરો જોને છૂટ્યા જ છે ને, બધા છૂટી ગયા છે. વિશેષ એવા છે. ઓમ શાંતિ.